ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ ગામે દીપડાના પંજા જોવા મળતા ફફડાટ ફેલાયો। વન વિભાગે પાંજરા ગોઠવી દીપડો પકડવા ચક્રો ગતિમાન કર્યા। આમોદ તાલુકાના સરભાણ ગામે રેન્જ કચેરીની નર્સરી પાસે દીપડાના પંજા જોવા મળતા સરભાણ ગામ સહિત આજુબાજુના ગામોમાં ફફડાટ ફેલાઈ ગયો। તેમજ પશુપાલકોમાં પણ દીપડો હોવાનું માની ચિંતિત બન્યા હતા। આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમજ સ્ટાફને સ્થાનિક લોકો દ્વારા જાણકારી મળી કે વન વિભાગની નર્સરી પાસે દીપડો હોવાનું ધ્યાને આવ્યું, જેથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તપાસ કરતા દીપડાના પંજાના નિશાન જોવા મળતા વન વિભાગે પુષ્ટિ કરી તેને પકડવા માટે 2 પાંજરા ગોઠવી દેવામાં આવ્યા। તેમજ મારણ મૂકવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી। દીપડો રાત્રિના સમયે નર્સરીની આસપાસ આંટા ફેરા મારતો હોવાનું વન વિભાગને જાણવા મળ્યું। તેમજ પાલી જવલા રોડ ઉપર આવેલ કાંસ પાસે પાણી પીવા આવતો હોવાનું ધ્યાને આવતા વન વિભાગે નજીકમાં પાંજરા ગોઠવી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા। આ બાબતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે જણાવ્યું કે સ્થાનિક લોકો દ્વારા વન્ય પ્રાણી હોવાની જાણકારી મળી, જેથી તપાસ કરતા પંજાના નિશાન જોવા મળ્યા। વન્ય પ્રાણીને પકડવા માટે 2 પાંજરા મૂકવામાં આવ્યા છે। માછથી મોહસિન કારાનો રિપોર્ટ। TV92 ગુજરાતનું આવાજ।